વાવ થરાદ જિલ્લાના ભાભર અને થરાદ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી સત્તા સ્થાપિત કરી છે। થરાદ નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપે 19 બેઠકો જીતી છે અને જ્યારે કોંગ્રેસને 8 બેઠકો અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે। પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલાની અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ઓઝાની વરણી કરાઈ છે। નવા જિલ્લાની રચના બાદ પ્રથમવાર યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મજબૂત પકડ દર્શાવી છે। બીજી તરફ ભાભર નગરપાલિકામાં ભાજપે તમામ 24 બેઠકો કબજે કરી ક્લીન સ્વીપ નોંધાવ્યો। અહીં પ્રમુખ તરીકે યુવા આગેવાન અમૃત માળીની અને ઉપપ્રમુખ તરીકે બલુભાઈ રાઠોડની વરણી કરાઈ છે। સતત ત્રીજી ટર્મ માટે ભાભર નગરપાલિકામાં ભાજપે હેટ્રિક નોંધાવતા બંને નગરપાલિકામાં હવે ભાજપની બોડી સ્પષ્ટ બહુમતી સાથે કામકાજ સંભાળશે। એમ તો હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી। આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના 24 ટીમ એ ભાભરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેશે। આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, એક હરિયાળું ભાભર, એક મોડેલ ભાભર તરફ આ ભાભરને લઈ જવાનું છે અને એના માટેના સખત પ્રયત્નો કરવામાં આવશે। ભાભર એ ભ્રષ્ટાચાર મુક્ત ભાભર હશે, આવનારું ભાભર એ ભય મુક્ત ભાભર હશે। ભાભરના નગરની સુખાકારી માટે 24 કોર્પોરેટ ટીમ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ એ સતત ભાભરની અંદર કાર્યશીલ રહી અને આવનારા સમયની અંદર ભાભર એક ઉજ્જવળ ભાભર બને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું। એ નગરપાલિકાની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી। ભાભર નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે અમૃતભાઈ માળી, જે અમારા અગાઉ પાર્ટીના 2 ટર્મ પ્રમુખ રહેલા શહેરના, અને ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડ ને બિનહરીફ અહીંયા સ્વીકાર્યા છે। થરાદની અંદર પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ ઓઝા, બંને નગરપાલિકાની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો હતો, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય વિશ્વકર્માજીએ એમને જે મેન્ડેટ આપ્યો એ પ્રમાણે સુખ શાંતિથી બિનહરીફ બંને ચૂંટણીઓ થઈ ગઈ।